गुड मॉर्निंग नमस्ते विद्यार्थी मित्रों આગળ આજે આપણે આ ત્રણ પદ સમજાવવાના છે બરાબર સ્થાનાંતર સદિશ સરેરાશ વેગ અને તાક્ષણિક વેગ અથવા ખાલી આપણે એને વેગ એવું પણ કહેશું તાક્ષણિક વેગ બોલો કે વેગ બોલો વાત સરખી થશે બરાબર આ શબ્દો પણ તમારા માટે જાણીતા છે કેમ કે આની પહેલાના ચેપ્ટરમાં તમે બરાબર સુરેખ માર્ગે થતી ગતિ નો અભ્યાસ જે કર્યો એમાં સરેરાશ વેગ તાક્ષણિક વેગ બરાબર સ્થાનાંતર સદિશ આ બધી રાશિઓ વિશે માહિતી મેળવી ગયા છો આપણે ઈ જ વાત અહીંયા ફરીથી છે પણ ફરક એટલો છે કે અહીંયા એક પરિમાણમાં થતી ગતિને અનુરૂપ તમે આ પદો સમજાવ્યા હતા અહીંયા આપણે આ જ રાશિઓ કે આ જ પદ આપણે સમતલમાં થતી ગતિને અનુરૂપ સમજાવવાના છે એક પરિમાણમાં ગતિ હોય એટલે અહીંયા જે તે આ રાશિ માટે એક જ ઘટક હોય છે જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં ઘટક બરાબર જ્યારે સમતલમાં થતી ગતિ હોય તો અહીંયા વેગ છે કે સ્થાનાંતર સદિશ છે કે હજી આપણે આગળ પ્રવેગ જોશું કે પ્રવેગનો સદિશ છે એને બે ઘટકો મળે છે તો આપણે અહીંયા એના ઘટકોના સ્વરૂપ પણ આપવાના છે બરાબર વાત તમે ભણી ગયા છો ઈ છે પણ ફરક છે એ ધ્યાનમાં રાખજો એટલે અગાઉનું તમે ભણી ગયા છો એના પરથી આ સરળતાથી સમજી શકશો પહેલા તો આપણે સ્થાનાંતર સદિશ નો અર્થ કરી અને એનું ઘટક સ્વરૂપ દ્વિપરિમાણમાં આપણે આપવું છે હવે સ્થાનાંતર સદિશ સમજવા માટે આપણે સ્થાન સદિશ જે ભણી ગયા યાદ કરીએ બરાબર આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે દ્વિપરિમાણમાં રહેલા કોઈ કણ કે કોઈ બિંદુનો સ્થાન સદિશનો અર્થ શું થાય આપણે જોઈ ગયા છે તો એ વાત આપણે અહીં યાદ કરીએ કે જેમ કે આ xy સમતલમાં બરાબર આ યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ છે આ xy સમતલમાં x અક્ષ y અક્ષ હવે xy સમતલમાં કોઈ બિંદુ લઈ લઈએ આપણે કે કોઈ કણ કે કોઈ બિંદુ બરાબર આ છે કંઈક p નામ આપ્યું તો આ સંદર્ભ બિંદુ તરીકે આપણે યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ લીધું હોય બરાબર આ સંદર્ભ બિંદુ છે અને સંદર્ભ બિંદુથી કણ કે બિંદુને જોડતો સદિશ એને આપણે એ કણનો શું કહીએ છીએ સ્થાન સદિશ બરાબર આ વસ્તુ આપણે ભણી ગયા છીએ આપણે યાદ કરી આકૃતિમાં આ કોઈ કણ કે બિંદુ p નો સ્થાન સદિશ r આપણે દર્શાવેલો છે r છે xy સમતલમાં આવે છે બરાબર કણ xy સમતલમાં છે તો સ્થાન સદિશ xy સમતલમાં આવશે અને xy સમતલમાં રહેલા સદિશના બે ઘટકો હોય x ઘટક અને y બરાબર તો આપણે આ સ્થાન સદિશ r ના પણ બે ઘટકો અહીં દર્શાવી શકીએ આકૃતિમાં xy સમતલમાં રહેલા કોઈ કોણ કે બિંદુ લઈ નો સ્થાન સદિશ r છે સ્થાન સદિશ r છે બરાબર સદિશ r ના બે ઘટક મળે x ઘટક અને y ઘટક તો આપણે એનું ઘટક સ્વરૂપ લખીએ સ્થાન સદિશ r નું ઘટક સ્વરૂપ એના બે ભાગ બરાબર xy સમતલમાં છે એટલે આપણે લખશું x i કેરેટ પ્લસ y j આવું લખાય બરાબર આપણે આ વાત પણ આવું કરી ગયા છે દ્વિપરિમાણમાં છે xy સમતલમાં છે એટલે એના બે ઘટક મળે x ઘટક અને y ઘટક જો કોઈ કણ અવકાશમાં હોય તો એના સ્થાન સદિશ r ના ત્રણ ઘટક મળે x ઘટક y ઘટક અને z ઘટક બરાબર તો અહીંયા આપેલ કણ કે બિંદુ p xy સમતલમાં હોવાથી એનો સ્થાન સદિશ xy સમતલ પર મળે આ એનો x ઘટક કહેવાય બરાબર અને અહીંથી આમ લંબ દોરો y અક્ષ પર y નો y ઘટક કહેવાય આ x ઘટકને આપણે x વડે દર્શાવીએ અને દિશા સાંકળો તો i કહેવાય y ઘટકને આપણે y વડે દર્શાવીએ અને એની દિશા સાંકળો તો z બરાબર એટલે જો આ ખાલી અંતર x કહેવાય અને અહીંયા આમ તીર મૂકી દો દિશા સાંકળી દો તો આ દિશા માટે x અક્ષની દિશા માટે શું લખશો i કહેવાય એ રીતે આ જે o થી a સુધીનું જે અંતર થાય બરાબર એ નામ આપી દો n અને m તો આ અંતર y કહેવાય જે સ્થાન સદિશ r ના y ઘટકનું મૂલ્ય થયું અને અહીંયા આમ દિશા સાંકળો તો અહીંયા આપણે શું લખશું j એટલે સ્થાન સદિશ r ના બે ઘટક મળ્યા xi કેરેટ અને y j કેરેટ ઈ બેનો સરવાળો એટલે સદિશ r બરાબર હવે
સદિશ આપણે જાણીએ છીએ. હવે આપણે સ્થાનાંતર સદિશની વાત કરીએ ને એનું ઘટક સ્વરૂપ આપણે દર્શાવવું છે. તો એના માટે આપણે કોઈ કણની ગતિ ધ્યાનમાં લઈએ. જેમ કે આ xy સમતલમાં બરાબર x અક્ષ આ y અક્ષ xy સમતલમાં આવા કોઈ વક્ર માર્ગે કોઈ કણ ગતિ કરે છે. બરાબર આ કણનો ગતિ માર્ગ છે. ગતિ માર્ગ. હવે આ કોઈ બિંદુ પાસે કણ પહોંચ્યો છે ગતિ માર્ગ પર ત્યારે એનો સ્થાન સદિશ r છે. બરાબર આ સંદર્ભ બિંદુ O છે. એક બિંદુ નામ આપી દઈએ P. હવે આ કોઈ અન્ય બિંદુ નામ આપી દો P'. તો આ વક્ર માર્ગે ગતિ કરતો કણ xy સમતલમાં બિંદુ P થી P' સુધી પહોંચે. બિંદુ P પાસે હતો ત્યારે એનો સ્થાન સદિશ r હતો અને P' પાસે પહોંચે ત્યારે એનો સ્થાન સદિશ દોરો એટલે સંદર્ભ બિંદુ O થી કે ઉદ્ગમ બિંદુ O થી આ બિંદુ P' ને જોડતો સદિશ P' પાસે એનો સ્થાન સદિશ r' થયો. બરાબર. તો આ પ્રારંભિક સ્થાન થયું, આ અંતિમ સ્થાન થયું. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ એટલે સ્થાનાંતર સદિશ કહેવાય. બરાબર. આ વિકલ્પ પણ આપણે ભણી ગયા છીએ. નવું નથી આ. બરાબર. તો આ જે સદિશ છે એને આપણે નામ આપીએ ડેલ્ટા r. જે કણ આપેલ વક્ર ગતિ માર્ગ પર બિંદુ P થી P' સુધી પહોંચે ઈ દરમિયાન એને કરેલા સ્થાનાંતરનો સદિશ થયો ડેલ્ટા r. આ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ એટલે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r. આ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ r, અંતિમ સ્થાનનો સ્થાન સદિશ r'. બરાબર. તો અહીંયા આપણે માહિતી આપી દઈએ છીએ. અને અહીંયા કણ છે ત્યારે ધારો કે સમય t છે, અહીંયા પહોંચે ત્યારે સમય t' છે. એટલે સમયની ક્ષણ પર આ રીતે દર્શાવી શકીએ. તો આપણે લખી દો t સમયે બિંદુ P પાસે કણનો સ્થાન સદિશ r છે. અને t' સમય બિંદુ P' પાસે કણ પહોંચે. બરાબર. ત્યારે કણનો સ્થાન સદિશ r' છે. બરાબર. આકૃતિમાં આપણે આ રીતે દર્શાવી. બરાબર. તમે આકૃતિ પરથી આ માહિતી આપી શકો સરળતાથી. હવે બિંદુ P થી P' ને જોડતો સદિશ એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ એટલે આપેલ કણનો સ્થાન સદિશ P થી P' ને જોડતો સદિશ સ્થાનાંતર સદિશ ડેલ્ટા r છે. બરાબર. તો હવે આપણે ડેલ્ટા r સ્થાનાંતર સદિશ ડેલ્ટા r ને આ સ્થાન સદિશોના સ્વરૂપમાં દર્શાવવું છે. તો આ હકીકત તો આપણે અગાઉ જોઈ ગયા છે. હવે વધારાની વાત અહીંયા શું છે તો કે આપણી પાસે હવે આકૃતિમાં તમે જુઓ ત્રણ સદિશો છે. p નો સ્થાન સદિશ r છે, p' નો સ્થાન સદિશ r' છે અને સ્થાનાંતર સદિશ ડેલ્ટા r છે. બરાબર. આ ત્રણ સદિશો જે છે સદિશ r, સદિશ r' અને સદિશ ડેલ્ટા આ ત્રણેય સદિશોથી આવો ત્રિકોણ બન્યો છે. અને હવે આપણે સદિશોના સરવાળાના ત્રિકોણનો નિયમ જાણીએ છીએ. એના પરથી આપણે આ ત્રણેય સદિશો વચ્ચેનો સંબંધ અહીંયા લખી શકીશું. સદિશોના સરવાળાના ત્રિકોણના નિયમ પરથી આપણે અહીંયા પરિણામ લખી શકીએ. સદિશોના સરવાળાના ત્રિકોણના નિયમ પરથી શું લખી શકાશે? આકૃતિમાં તમે જુઓ અને સરખામણી કરો તો આવી સરખામણી થાય છે. આ ધારો કે સદિશ A છે. બરાબર. સમજવા માટે આપણે અલગથી એક આકૃતિ દોરીએ. A, B એવા સદિશોને નામ આપીને અને સરખામણી કરીએ. તો સદિશ r ના સ્થાને સદિશ A વિચારો. આ સદિશ r ના સ્થાને સદિશ A. જેમાં સદિશ r ના શીર્ષ પરથી આ સદિશ ડેલ્ટા r રજૂ થાય છે. એટલે કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r નું જે પૂછ છે એ સદિશ r ના શીર્ષ પર આવે છે. તો એ રીતે
આપણે સદિશ ડેલ્ટા r ની સ્થાને સદિશ b એટલે a ને અનુરૂપ સદિશ r ને અનુરૂપ સદિશ a વિચારો જેમ સદિશ r ના શીર્ષ પરથી સદિશ ડેલ્ટા r રજૂ થાય છે એમ સદિશ a ના શીર્ષ પરથી સદિશ b રજૂ થાય છે તો આ રીતે બે સદિશોની ગોઠવણી હોય આપણે જાણીએ છીએ ત્રિકોણનો નિયમ હવે આપણે જોઈ ગયા કે સદિશ a અને એના શીર્ષ પરથી સદિશ b ની રજૂઆત થઈ હોય તો પછી આ પહેલો સદિશ થયો અને એના શીર્ષ પરથી આ બીજો સદિશ થયો એવી રીતે સરખામણી કરો તો a ના સ્થાને આ પહેલો સદિશ થયો અને એના શીર્ષ પરથી આ ડેલ્ટા r સદિશ રજૂ થયો એ બીજો સદિશ થયો બરાબર તો a ના સ્થાને r થયું b ના સ્થાને ડેલ્ટા r થયું બરાબર જેમ હવે આ ગોઠવણી થયેલી હોય તો આ પહેલા સદિશના પૂછને અને બીજાના શીર્ષને જોડતો સદિશ એટલે સદિશ આ જે a અને b ના સરવાળાનો સદિશ કહેવાય એવી જ રીતે હવે અહીંયા વિચારો તો આ પહેલો સદિશ r છે અને એના શીર્ષ પરથી ડેલ્ટા r સદિશ રજૂ થયો છે તો પહેલા સદિશ r નું આ પૂછ થયું જે ઉદ્ગમ બિંદુ પર છે તો r ના પૂછને અને ડેલ્ટા r નું આ શીર્ષ ને જોડતો સદિશ એટલે પહેલાના પૂછને અને બીજાના શીર્ષને જોડતો સદિશ કયો છે તો કે સદિશ r ડેશ છે તેનો અર્થ કે સદિશ r ડેશ એ આ બેયનો શું કહેવાય સરવાળાનો સદિશ કહેવાય તો ત્રિકોણના નિયમ પરથી આપણે હવે એવું લખી શકીએ કે સદિશ r પ્લસ સદિશ ડેલ્ટા r સદિશ r એટલે કે સદિશ r ડેશ r ડેશ એટલે કે આ સદિશ r ડેશ જે છે સદિશ r ડેશ ઈ r અને ડેલ્ટા r નો શું થયો સરવાળાનો સદિશ કેમ કે સદિશ r ડેશ ઈ r ના પૂછને અને ડેલ્ટા r ના શીર્ષને જોડતો સદિશ છે જેમ અહીંયા a ના પૂછને અને b ના શીર્ષને જોડતો સદિશ r ઈ આ બેનો સરવાળાનો સદિશ કહેવાય એમ અહીંયા r ના પૂછને અને સદિશ ડેલ્ટા r ના શીર્ષને જોડતો સદિશ જે છે સદિશ r ડેશ ઈ આ બેનો શું કહેવાય સરવાળાનો સદિશ બરાબર તો આપણે લખી શકીએ કે સદિશ r ડેશ બરાબર સદિશ r પ્લસ સદિશ ડેલ્ટા આવું થાય બરાબર આ બે ના સરવાળાનો સદિશ r ડેશ થશે ત્રિકોણના નિયમ પર બરાબર હવે આ r છે અને આ બાજુ લઈ આવો તો સદિશ ડેલ્ટા r બરાબર અને આમ આ બાજુ લઈ આવો તો આ બાજુ પ્લસ અને આ બાજુ માઈનસ થઈ જશે શું થશે તો કે સદિશ r ડેશ માઈનસ સદિશ r થાય બરાબર અને આમ લઈ આવો તો સદિશ ડેલ્ટા r બરાબર સદિશ r ડેશ માઈનસ r બરાબર તો આ રીતે આપણે બિંદુ p અને બિંદુ p ડેશ ગતિમાર્ગ પરના બિંદુ p અને બિંદુ p ડેશ ના સ્થાન સદિશોના સ્વરૂપમાં સ્થાનાંતર સદિશ ડેલ્ટા r આ મુજબ મળશે બરાબર આ પણ અગત્યનું પરિણામ છે ધ્યાનમાં રાખજો સદિશ ડેલ્ટા r બરાબર સદિશ r ડેશ માઈનસ સદિશ r બરાબર જો તમે આ બે સ્થાનના સ્થાન સદિશ જાણતા હો તો એનો સ્થાનાંતર સદિશ તમે આ રીતે લખી શકો આ પ્રારંભિક સ્થાન આવ્યો આ અંતિમ આ રીતે આપણે શબ્દોમાં આમે બોલી શકીએ જો તમે જ્યારે આવું પરિણામ સીધું વાપરવાનું થાય તો તમે આ રીતે પણ શબ્દોમાં આ હકીકત વાપરી શકો જો ડેલ્ટા r બરાબર શું મળ્યું r ડેશ માઈનસ r મળ્યું તો r ડેશ શું છે તો કે અંતિમ સ્થાનનો સ્થાન સદિશ આ શું છે તો કે પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ તો આપણે શબ્દોમાં હકીકતને આમે બોલી શકીએ કે આ પ્રારંભિક સ્થાન હોય અને અંતિમ સ્થાન હોય તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર અંતિમ સ્થાનનો સ્થાન સદિશ r ડેશ માઈનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ r સદિશ r ડેશ માઈનસ સદિશ r લખાય બરાબર એટલે સ્થાનાંતર સદિશ બરાબર અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ બરાબર છે ઓકે હવે આગળ હવે આપણે ઘટક સ્વરૂપની વાત કરીએ અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે સદિશ r સદિશ r ડેશ અને સદિશ ડેલ્ટા r આ ત્રણેય સદિશો ક્યાં છે તો કે xy સમતલમાં છે હવે આપણને ખબર છે કે xy સમતલમાં રહેલા સદિશના બે ઘટક હોય x ઘટક અને y ઘટક તો હવે આપણે આ હકીકતને ઘટક સ્વરૂપમાં રજૂ કરીએ જ્યાં સદિશ r ના બે ઘટક બરાબર સદિશ r ના બે ઘટક આપણે એ હકીકત અહીંયા પણ શરૂઆતમાં જાણી લીધી બરાબર સદિશ r xy સમતલમાં છે તેના બે ઘટક x ઘટક લખાય xi કેરે y ઘટક લખાય yj બરાબર અને સદિશ r ડેશ ના પણ બે ઘટક
x ઘટક આપણે x ડેશ કહીએ x ડેશ I કરે પ્લસ y ડેશ j કરે બરાબર ઘટક સ્વરૂપ લઈએ હવે આને આ સમીકરણ 1 માં મૂકી દો સમીકરણ 1 માં મૂકો સ્થાનાંતર સદિશ ડેલ્ટા નું ઘટક સ્વરૂપ આપણને મળશે આ રીતે લખાય હવે અહીં મૂકી દેવાનું r ડેશ ની જગ્યાએ આપણે લખીએ x ડેશ I કરે પ્લસ y ડેશ j કરે બરાબર માઈનસ r ની જગ્યાએ લખીએ આપણે x I કરે પ્લસ y j કરે કાઉન્સ કાઢી નાખો તો સદિશ ડેલ્ટા r બરાબર x ડેશ I કરે પ્લસ y ડેશ j કરે માઈનસ x I કરે માઈનસ y j કરે બરાબર હવે I કેરેટ વાળા પદમાંથી I કેરેટ કોમન લઈ લો આ બેમાંથી એટલે અંદર વધશે x ડેશ માઈનસ x I કેરેટ એ રીતે પ્લસ અહીંયા y j કેરેટ વાળા પદમાંથી j કેરેટ કોમન લઈ લો બરાબર તો અંદર વધશે y ડેશ માઈનસ y j કેરેટ બરાબર હવે આ x ડેશ માઈનસ x છે એટલે કે r ડેશ નો x ઘટક માઈનસ r નો x ઘટક એ વાત થઈ ને એને આપણે ડેલ્ટા x એવું નામ આપી દઈએ ડેલ્ટા x I પ્લસ આ y ડેશ માઈનસ y ને આપણે ડેલ્ટા y નામ આપી દઈએ ડેલ્ટા y j તો આ રીતે આમ લખાય સ્થાનાંતર સદિશ ડેલ્ટા r નું ઘટક સ્વરૂપ થયું ડેલ્ટા x I કરે પ્લસ ડેલ્ટા y j કરે જ્યાં ડેલ્ટા x ઈ સ્થાનાંતર સદિશ ડેલ્ટા r નો x ઘટક કહેવાય અને ડેલ્ટા y સ્થાનાંતર સદિશ ડેલ્ટા r નો y ઘટક કહેવાય ડેલ્ટા x શું છે તો કે ડેલ્ટા x ઈ r ડેશ અને r ના x ઘટકનો તફાવત છે અને ડેલ્ટા y શું છે ઈ r ડેશ અને r ના y ઘટકનો તફાવત છે બરાબર જ્યાં ડેલ્ટા x બરાબર x ડેશ માઈનસ x ડેલ્ટા y બરાબર y ડેશ માઈનસ y બરાબર તો આ રીતે આપણે સ્થાન સદિશને ઘટક સ્વરૂપે લખી શકીએ આ રીતે આપણે કોઈ ગતિ દરમિયાન મળતા સ્થાનાંતર સદિશને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનના સ્થાન સદિશોના સ્વરૂપમાં ત્રિકોણના નિયમ પરથી લખી શકીએ અને એનું ઘટક સ્વરૂપ આ રીતે આપણે લખી શકીએ બરાબર તો આ થયું સ્થાનાંતર સદિશ અને આ થયું સ્થાનાંતર સદિશનું ઘટક સ્વરૂપ બરાબર તો સ્થાનાંતર સદિશ માટે આપણે આટલી માહિતી આપવાની છે હવે આપણે આગળ વાત કરીશું સરેરાશ વેગ અને ત્યારબાદ તાક્ષણિક વેગ સરેરાશ વેગ નો અર્થ શું થાય સરેરાશ વેગ બરાબર સમતલમાં કોઈ કણ ગતિ કરતો હોય ત્યારે એના સરેરાશ વેગનો અર્થ કરવો છે તો હવે આપણે સ્થાનાંતર સદિશની વાત કરી ગયા સ્થાનાંતર સદિશનું ઘટક સ્વરૂપ આપણને ખબર છે સ્થાનાંતર સદિશને સ્થાન સદિશના સ્વરૂપમાં આ રીતે આપણે લખી શકીએ છીએ એના પરથી જ આપણે આગળ હવે સરેરાશ વેગ વ્યાખ્યાયિત કરી દઈએ પહેલા અને ત્યારબાદ સરેરાશ વેગનું પણ આપણે ઘટક સ્વરૂપ લખી શકીશું સરેરાશ વેગનો અર્થ શું થાય કે આ ગતિમાર્ગ પર કણ ગતિ કરે છે આ વક્ર ગતિમાર્ગ છે આ પ્રારંભિક સ્થાન ને આ એનું અંતિમ સ્થાન p સ્થાને કણ કેટલા સમય હતો તો કે t સમય અને p થી p ડેશ પર ઈ પહોંચ્યો ત્યારે સમય કેટલો થયો તો કે t ડેશ થયો બરાબર તો અમુક ચોક્કસ સમયગાળામાં કણ p થી p ડેશ પર આવ્યો ઈ દરમિયાન એનો આ સ્થાનાંતર સદિશ થયો અને આટલો સ્થાનાંતર સદિશ મળે એના માટે એને કંઈક ચોક્કસ સમયગાળો લીધો કહેવાય આ પ્રારંભિક ક્ષણ આ થઈ અંતિમ ક્ષણ સમયગાળો એટલે અંતિમ ક્ષણ માઈનસ પ્રારંભિક ક્ષણ જેને આપણે ડેલ્ટા t કહીએ તો અહીંયા ડેલ્ટા t નો અર્થ થાય સમયગાળો તો સમયગાળો ડેલ્ટા t બરાબર અંતિમ ક્ષણ t ડેશ અને પ્રારંભિક ક્ષણ t ડેશ માઈનસ t એવું લખો તો ઈ જ બે પદ
પરથી આપણે સરેરાશ વેગ વ્યાખ્યાયિત કરી શકીએ. સરેરાશ વેગને આપણે સંજ્ઞામાં આ રીતે લખીશું. વેગ સદિશ રાશિ છે. સરેરાશ દર્શાવવા માટે આવી નિશાની કરવાની. સરેરાશ વેગનો અર્થ શું થાય? તો કે પદાર્થે કરેલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય. બરાબર, આવી વ્યાખ્યા તમે આની પહેલાના ચેપ્ટરમાં પણ આપી હતી. પણ અહીંયા સ્થાનાંતર જે હતું એ માત્ર સુરેખ માર્ગે હતું, એટલે કે માત્ર એક પરિમાણમાં હતું, માત્ર x અક્ષ પર કે માત્ર y અક્ષ પર હતું. અહીંયા સ્થાનાંતરનો સદિશ એ આપણને દ્વિપરિમાણિક સદિશ મળે છે. તો પછી સરેરાશ વેગનો સદિશ એ આપણને દ્વિપરિમાણિક જ મળતો, એટલે કે સમતલમાં મળતો. એ જ ફરક છે, બાકી કઈ મૂળ રાશિની વ્યાખ્યાને બદલાઈ ન જાય. બરાબર, વ્યાખ્યા તો એ જ થશે કે પદાર્થે કરેલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય. પદાર્થે કરેલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. સરેરાશ વેગ. બરાબર, તો આપણે સરેરાશ વેગ માટે સૂત્ર લખીશું. સરેરાશ વેગ આ નિશાની સરેરાશ વેગની સ્થાનાંતર એટલે સદિશ ડેલ્ટા r. સ્થાનાંતર બરાબર સદિશ ડેલ્ટા r છેદમાં સમયગાળો એટલે ડેલ્ટા t બરાબર અંતિમ ક્ષણ માઈનસ પ્રારંભિક ક્ષણ એટલે સમયગાળો. તો સરેરાશ વેગ નું સૂત્ર આવું થાય કે સદિશ ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t બરાબર. આ સરેરાશ વેગ. સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય આ રીતે. તો જે દિશામાં સ્થાનાંતરની દિશા ઈ જ દિશામાં કોની દિશા? તો કે સરેરાશ વેગની દિશા. એટલે સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં હોય છે. સરેરાશ વેગની દિશા કઈ બાજુ હોય? તો કે સ્થાનાંતરની દિશા. સ્થાનાંતરની દિશા એટલે કે સદિશ ડેલ્ટા r ની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતી દિશામાં આ સ્થાનાંતરની દિશા. સરેરાશ વેગની દિશા પણ ઈ જ બાજુ બરાબર. સરેરાશ વેગ v ની દિશા, સરેરાશ વેગની દિશા પણ સ્થાનાંતરની દિશામાં થાય. બરાબર છે. આ બધું માહિતી આપી દો. સરેરાશ વેગ ની દિશા બરાબર. આ સરેરાશની નિશાની છે. જો આવું આપણે મૂકીએ સરેરાશની નિશાની છે. સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં હોય છે. સ્થાનાંતર એટલે સદિશ ડેલ્ટા r ની દિશામાં હોય છે. બરાબર છે. અહીં સુધી ક્લિયર? બરાબર. હવે જેમ આપણે સ્થાનાંતર સદિશને ઘટક સ્વરૂપે લખી શક્યા એ રીતે હવે આપણે સરેરાશ વેગના સદિશને પણ ઘટક સ્વરૂપે લખી શકીએ. અને સરેરાશ વેગના સદિશને ઘટક સ્વરૂપે લખવા માટે આપણે સ્થાનાંતર સદિશનું જે ઘટક સ્વરૂપ છે એનો ઉપયોગ કરીશું. બરાબર. હવે જો આ સદિશ ડેલ્ટા r ની જગ્યાએ આપણે આવું લખી શકીએ. આ સમીકરણ 2 કહી દો તો સમીકરણ 2 નો ઉપયોગ આપણે અહીંયા કરવો છે. હવે તો સમીકરણ 2 પરથી સરેરાશ વેગ બરાબર સદિશ ડેલ્ટા r ના સ્થાને આપણે આ એનું ઘટક સ્વરૂપ ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ અને છેદમાં સમયગાળો ડેલ્ટા t બરાબર. તો ડેલ્ટા t તો બે ઘટકના છેદમાં લાગુ પડે તો આને આપણે આમે લખી શકીએ કે ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y છેદમાં ડેલ્ટા t j કેરેટ બરાબર. ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t i કેરેટ ડેલ્ટા y છેદમાં ડેલ્ટા t j કેરેટ.
અને આ ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t આટલા ભાગને અને ડેલ્ટા y છેદમાં ડેલ્ટા t આટલા ભાગને આપણે શું કહેશું તો કે આ જે છે એને કહેવાય પદાર્થના સરેરાશ વેગનો x ઘટક અને આટલા ભાગને કહેવાય પદાર્થના સરેરાશ વેગનો y ઘટક. આટલું ઈ ફક્ત એનું મૂલ્ય કહેવાય અને તમે દિશા સાંકળો તો x ઘટક માટે i કેરેટ ને y ઘટક માટે j કેરેટ. દિશા સાંકળો એટલે સદિશ ઘટક થઈ જાય, દિશા ન સાંકળો તો ફક્ત એનું મૂલ્ય થઈ જાય કે અદિશ ઘટક થઈ જાય. બરાબર. તો હજી આપણે આને આમ લખી શકીએ સરેરાશ વેગ બરાબર આ ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t છે ને એને આપણે આમ લખીએ vx અને સરેરાશ એટલે આ નિશાની લખીશું અને આ ડેલ્ટા y છેદમાં ડેલ્ટા t છે ને એને આપણે લખી શકીએ vy જે આ સરેરાશ નિશાની મૂકવાની. બરાબર. તો આ થયું સરેરાશ વેગનું ઘટક સ્વરૂપ. બરાબર. અહીંયા આપણે દ્વિપરિમાણમાં પદાર્થની ગતિની વાત કરીએ છીએ એમાં દ્વિપરિમાણમાં આપણે કયું સમતલ લીધું છે તો કે xy સમતલ. એટલે xy સમતલમાં રહેલ દરેક સદિશ રાશિના બે ઘટક હોય x ઘટક અને y ઘટક. સ્થાન સદિશના બે ઘટક હોય, સ્થાનાંતર સદિશના બે ઘટક હોય અને સ્થાનાંતર સદિશ પરથી મળતા આ સરેરાશ વેગના પણ બે ઘટક હોય. સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે. બરાબર. એની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ જ્યાં vx બરાબર ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t અને vy બરાબર ડેલ્ટા y છેદમાં ડેલ્ટા t. બરાબર. તો આ વાત થઈ સરેરાશ વેગ. સરેરાશ વેગ તમે આટલી માહિતી પરથી હવે કહી શકો કે સરેરાશ વેગ છે કોઈ ચોક્કસ સમયગાળામાં નું અવલોકન છે. બરાબર. ડેલ્ટા t ઈ સમયગાળો છે. t અને t' વચ્ચેનો સમયગાળો છે. પદાર્થ ગતિમાર્ગ પર બિંદુ p થી p' પર ડેલ્ટા t બરાબર t' - t જેટલા સમયગાળામાં પહોંચે છે ઈ દરમિયાન ડેલ્ટા r જેટલું સ્થાનાંતર કરે છે અને સ્થાનાંતર છેદમાં સમયગાળો કરો એને આપણે પદાર્થનો શું કહેશું સરેરાશ વેગ. એટલે સરેરાશ વેગ ઈ ગતિમાર્ગ પર કોઈ એક ક્ષણે કે કોઈ એક સ્થાને પદાર્થનો વેગ નથી. સરેરાશ વેગ એક ચોક્કસ સમયગાળાનું અવલોકન છે. કોઈ ક્ષણના પદાર્થના વેગની વાત નથી, કોઈ ચોક્કસ સમયગાળાનું અવલોકન છે. બરાબર. આપણે આ હકીકત સમજવા માટે એક આવું સાદું ઉદાહરણ વિચારીએ કે એક બસ છે. બરાબર. સમજવા માટે એક બસ છે અહીંયા બિંદુ A થી આવા કોઈ ગતિમાર્ગે આ રોડ છે ગતિમાર્ગે ગતિ કરી અને બિંદુ B પર પહોંચે છે. તો આ તો એના ગતિમાર્ગની કુલ લંબાઈ જેને પથ લંબાઈ કહેવાય. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય તો A અને B વચ્ચેનું મિનિમમ અંતર કહેવાય. આ સ્થાનાંતરનું મૂલ્ય થયું. ધારો કે આ સ્થાનાંતરનું મૂલ્ય 50 કિલોમીટર થાય છે અને બસને A થી B સુધી પહોંચવા માટે જે સમય લાગે છે સમય ગાળો. બરાબર. એ ધારો કે બસ 9 કલાકે અહીંયા હતી 10 કલાકે અહીંયા પહોંચે છે તો 9 થી 10 કલાક વચ્ચેનો સમયગાળો કેટલા કલાક થયો 1 કલાક. બરાબર. અથવા આપણે 11 લઈએ તો 9 વાગે અહીંયા હતી 11 વાગે અહીંયા પહોંચે છે તો કેટલો સમયગાળો લીધો તો કે 2 કલાકનો. બરાબર. અંતિમ ક્ષણ માઈનસ પ્રારંભિક ક્ષણ 11 - 9 કેટલા કલાક થયું 2 કલાક. બરાબર. એટલે A થી B સુધી પહોંચતા એને 2 કલાકનો સમયગાળો લાગે છે. સ્થાનાંતર સદિશનું મૂલ્ય 50 કિલોમીટર છે. આ પથ લંબાઈ તો 50 કરતા વધારે હશે અહીંયા. બરાબર. પણ A અને B વચ્ચેનું મિનિમમ અંતર જેને આપણે સ્થાનાંતર સદિશ નું મૂલ્ય કહીએ છીએ અને અહીંયા તીર મૂકી દો તો આ થયો સ્થાનાંતર સદિશ. દિશા કઈ તો A થી B તરફ મૂલ્ય કેટલું ધારો કે 50 કિલોમીટર. બરાબર. તો A થી B સુધી કોઈ બસ ગતિ કરે છે આવા રોડ ઉપર ત્યારે એના સ્થાનાંતર સદિશનું મૂલ્ય 50 કિલોમીટર મળે અને A થી B સુધી પહોંચતા એને 2 કલાકનો સમયગાળો લાગે અને તમને પૂછ્યું હોય કે સરેરાશ વેગ શોધો તો સરેરાશ વેગ બરાબર
સ્થાનાંતર સદિશ બરાબર આપણે સરેરાશ વેગનું ફક્ત મૂલ્ય અહીંયા શોધી શકીએ દિશા તો જે સ્થાનાંતર સદિશની જે દિશા હોય એ સરેરાશ વેગની દિશા તો સરેરાશ વેગનું મૂલ્ય શોધો એવું કીધું હોય તો અહીંયા સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર 50 કિલોમીટર છેદમાં સમયગાળો 2 કલાક તો આ જવાબ કેટલો આવશે 25 કિલોમીટર પર અવર બરાબર અંતર કિલોમીટરમાં છે અને સમયગાળો કલાકમાં છે તો એનો એકમ કિલોમીટર પર અવર થાય અને અંતર મીટરમાં હોય સમયગાળો સેકન્ડમાં હોય તો એનો એકમ થાય મીટર પર સેકન્ડ એટલે સરેરાશ વેગનો SI એકમ મીટર પર સેકન્ડ એ આપણે માહિતી આપી સરેરાશ વેગનો SI એકમ મીટર પર સેકન્ડ છે બરાબર જો અંતર કિલોમીટરમાં અને સમયગાળો કલાકમાં તો એકમ થાય કિલોમીટર પર તો હવે આપણે આ બસ A થી B સુધી આવા રોડ ઉપર ગતિ કરી અને જાય અને એના સ્થાનાંતર સદિશનું મૂલ્ય 50 કિલોમીટર હોય ને સમયગાળો અહીંથી અહીંયા પહોંચતા ને 2 કલાકનો લાગતો હોય તો સરેરાશ વેગનું મૂલ્ય આવ્યું 25 કિલોમીટર પર અવર આ સરેરાશ વેગ છે બરાબર હવે આનો અર્થ એવો નથી થતો કે બસ A થી B સુધી આ રસ્તા પર ગતિ કરે એ દરમિયાન રસ્તા પરના દરેક સ્થાને એના વેગનું મૂલ્ય 25 કિલોમીટર પર અવર જ હોય એવો અર્થ આનો થતો નથી બરાબર આ ડિફરન્સ શું છે એ આપણે સમજીએ છીએ સરેરાશ વેગનો અર્થ આ ઉદાહરણ દ્વારા આપણે સમજવો છે સરેરાશ વેગ આ મૂલ્ય પ્રમાણે 25 કિલોમીટર પર અવર મળ્યો તો એનું અર્થઘટન તમારે એવું નથી કરવાનું કે બસ A થી B સુધી આ રોડ ઉપર ગતિ કરીને પહોંચે ઈ દરમિયાન બસના સ્પીડોમીટરનો કાંટો 25 ઉપર જ રહે છે એવો અર્થ એનો થતો નથી એટલે કે બસનો દરેક ક્ષણે વેગ 25 કિલોમીટર પર અવર જ છે એવો અર્થ એનો થતો નથી આ તો આ ચોક્કસ સમયગાળામાં બસે 50 કિલોમીટર જેટલું સ્થાનાંતર કર્યું ઈ દરમિયાનનો સરેરાશ વેગ છે પદાર્થનો કે અહીંયા બસનો કોઈ ક્ષણનો વેગ નથી બસનો ક્ષણે વેગ તો અહીંયા બદલાતો રહેતો હોય તમે વિચારી શકો કે આ રસ્તા પર બસ જઈ રહી હોય તો ત્યાં રોડ સારો હશે તો અહીંયા વેગ વધારે હશે અહીંયા સ્પીડોમીટરનો કાંટો 25 કરતા વધારે પણ હશે બરાબર સારા રોડ પર ધારો કે સ્પીડોમીટરનો કાંટો 45 સુધી પહોંચી ગયો તો અહીંયા બસની ઝડપ 45 કિલોમીટર પર અવર કહેવાય ઈ ક્ષણે હવે ક્યાંક બરાબર રસ્તો ખરાબ આવ્યો તો અહીંયા સ્પીડોમીટરનો કાંટો 10 ની આસપાસ પણ આવી જાય તો રસ્તો ખરાબ છે તે ક્ષણે અને તે સ્થાને બસનો વેગ 25 કરતા ઓછો હશે રસ્તો સારો છે તો એ ક્ષણે એ સ્થાને રસ્તા પર બસનો વેગ 25 કરતા વધારે પણ હશે અને ક્યાંક વચમાં ધારો કે રેલવે ફાટક આવ્યું ફાટક બંધ છે તો અહીંયા બસને ઊભી પણ રાખવી પડી બસ ઊભી રહે છે ત્યારે એનો વેગ શૂન્ય થઈ જાય પણ એનો સરેરાશ વેગ આ સમયગાળામાં તો કેટલો છે 25 કિલોમીટર પર અવર બરાબર એટલે વેગ અથવા તાક્ષણિક વેગ હવે પછીનું પદ આપણે સમજવું છે એનો અર્થ એવો થાય કે ગતિ દરમિયાન કોઈ ક્ષણે કોઈ સ્થાને પદાર્થનો વેગ અને સરેરાશ વેગનો અર્થ એવો થાય કે ચોક્કસ સમયગાળામાં પદાર્થે જે ચોક્કસ સ્થાનાંતર કર્યું હોય ઈ બેનો ઈ સ્થાનાંતર અને સમયગાળાનો ગુણોત્તર જે આવે ઈ થયો સરેરાશ વેગ ઈ સરેરાશ વેગ ઈ કોઈ ક્ષણે વેગ નથી સરેરાશ વેગ ઈ બે સ્થાનો વચ્ચેના વેગનું આ સરેરાશ મૂલ્ય છે બરાબર જે સમયગાળાનું અવલોકન છે ડેલ્ટા ટી જેટલા સમયગાળાનું અવલોકન છે એ તાક્ષણિક વેગ તો જે તે ક્ષણનું અવલોકન છે હવે પછીનું પદ આપણે સમજવું છે તાક્ષણિક વેગ તો ગતિ દરમિયાન જે તે ક્ષણે જે તે સ્થાને પદાર્થનો જે વેગ હોય ઈ થયો તાક્ષણિક વેગ જે આ થયો સરેરાશ વેગ બરાબર તો હવે પછીનું પદ આપણે તાક્ષણિક વેગ સમજવું છે અને એનું પણ સૂત્ર બનાવવું છે
તાક્ષણિક વેગ જેને આપણે સંજ્ઞામાં ફક્ત v વડે દર્શાવીશું. આ ખાલી કાઉન્સ કર્યું છે. સદિશ v વડે દર્શાવે. સરેરાશ વેગની સંજ્ઞા આપણે આવી આ સરેરાશની સંજ્ઞા મૂકવાની. કે તાક્ષણિક વેગ માટે આ નહીં મૂકવાનું. બરાબર? આ નહીં મૂકવાનું. ખાલી v લખવાનું. તે તાક્ષણિક વેગ. તાક્ષણિક વેગ અથવા ખાલી એને વેગ એવું પણ કહેવાય છે. તો પદાર્થનો વેગ એવો શબ્દ તમે વાપરો એ તાક્ષણિક વેગ થયો. ત્યારે આ થયો સરેરાશ. હવે તાક્ષણિક વેગ આપણે સરેરાશ વેગ પરથી સમજી શકીએ. જો આગળ વાત કરીએ આપણે પહેલા તો આ કરી દઈએ કે ગતિ માર્ગ પર કોઈ ક્ષણે અને કોઈ સ્થાને પદાર્થના વેગ તેનો તાક્ષણિક વેગ કહેવાય. ગતિ માર્ગ પર કોઈ ક્ષણે અને ચોક્કસ સ્થાને સ્થાન પદાર્થના વેગ તેનો તાક્ષણિક વેગ. જો તાક્ષણિક અથવા ઘણી વખત તત્કાલીન એવો શબ્દ પણ વપરાય છે. તત્કાલીન લખ્યું હોય કે તાક્ષણિક લખ્યું હોય વાત હતી. બરાબર? વેગ અને ઘણી વખત તો આપણે તાક્ષણિક કે તત્કાલીન શબ્દ નથી વાપરતા. ખાલી પદાર્થનો વેગ એવો જ શબ્દ વાપરીએ છીએ. પદાર્થનો વેગ એટલે કોઈ ક્ષણે કે કોઈ સ્થાને પદાર્થનો જે વેગ હોય પદાર્થનો વેગ કહેવાય અથવા તો તાક્ષણિક કે તત્કાલીન વેગ કહેવાય. બરાબર? જેમ કે જો પ્રકૃતિમાં xy સમતલમાં બરાબર આ કણ આ ગતિ માર્ગે ગતિ કરે છે તો આ ગતિ માર્ગ પર ગતિ કરતો કણ આ સ્થાને પહોંચ્યો કોઈ પણ ક્ષણે. બરાબર? ધારો કે આ p સ્થાને કણ t ક્ષણે અહીંયા પહોંચ્યો તો આ સ્થાને પદાર્થનો જે વેગ હોય એનો t ક્ષણે આ સ્થાનનો શું કહેવાય? તત્કાલીન વેગ. બરાબર? અને બીજી વાત કે તત્કાલીન વેગની દિશા જો અહીંયા સરેરાશ વેગની દિશા આપણે લખ્યું હતું કે સ્થાનાંતર સદિશની દિશામાં હોય. જ્યારે તત્કાલીન કે તાક્ષણિક વેગની દિશા એ ગતિ માર્ગ પર કણ જ્યાં પહોંચ્યો હોય તે સ્થાને ગતિ માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. જેમ કે આ ગતિ માર્ગ પર કણ અહીંયા પહોંચ્યો તો આ સ્થાને આમ સ્પર્શક દોરી દો તો આ સ્પર્શકની દિશામાં એ તત્કાલીન વેગ v ની દિશા હોય છે. બરાબર? એ માહિતી આપણે આપી દઈએ. તાક્ષણિક વેગની દિશા ગતિ માર્ગ પર જે તે ક્ષણે જ્યાં પહોંચે છે તે બિંદુ દોરે સ્પર્શકની દિશામાં હોય છે. સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર? તમે સમજી શકો છો કે ગતિ માર્ગ પર કણ અહીંયા પહોંચ્યો
ત્યારે આપેલ બિંદુ P પાસે દોરેલો સ્પર્શક આ ગતિમાર્ગને દોરેલો સ્પર્શક જે P સ્થાને અને જે તે ક્ષણે જે કે T ક્ષણે પહોંચ્યો છે તો T ક્ષણે ગતિમાર્ગ પર P સ્થાને દોરેલો સ્પર્શક ઈ આ સ્થાને કણના તત્કાલીન વેગની શું આપે છે દિશા આ દિશા વેગ કહેવાય. હવે કણ t' સમયે આ p' પર પહોંચ્યો તો અહીંયા દોરેલો સ્પર્શક ઈ આ સ્થાને પદાર્થના વેગની દિશા દર્શાવે. બરાબર, તો અહીંયા વેગની દિશા અને અહીંયા વેગની દિશા જુદી ગતિમાર્ગ વક્ર હોય એટલે અહીંના વેગને આપણે v કહીએ તો અહીંયાના તાત્ક્ષણિક વેગને આપણે v' કહીએ. બરાબર, તમે સમજી શકો છો કે ગતિમાર્ગ વક્ર હોય તો દરેક બિંદુ પાસે આમ સ્પર્શક દોરો તો સ્પર્શક જુદી જુદી દિશામાં મળે. એનો અર્થ કે વક્ર માર્ગે ગતિ કરતા કણના તત્કાલીન કે તાત્ક્ષણિક વેગની દિશા સતત બદલાયા કરતી હોય. ઉદાહરણ તરીકે આપેલ આ વક્ર ગતિમાર્ગ પર બિંદુ P પાસે t ક્ષણે તત્કાલીન વેગ v છે જે આ દિશામાં છે અને ગતિમાર્ગ પરના બિંદુ P' પાસે t' ક્ષણે કણ પહોંચે છે ત્યારે અહીંયા દોરેલો સ્પર્શક અહીંયાના વેગનો સદિશ કહેવાય જેને આપણે સદિશ v' અહીંયાના તત્કાલીન વેગનો સદિશ કહેવાય જેને આપણે સદિશ v' વડે દર્શાવેલો છે. બરાબર, બિંદુ સ્થાન સદિશ તો આપણે આમ દર્શાવી શકીએ જેમ કે p' પરનો આ સ્થાન સદિશ r છે અને p પરનો અને p' નો સ્થાન સદિશ r' છે. બરાબર, ઓકે. બરાબર, આવી માહિતી બાદ હવે આગળ વાત કરીએ. તો આગલી વાત હવે તમે સમજી ગયા કે ગતિમાર્ગ પરના કોઈ ક્ષણે અને કોઈ સ્થાને પદાર્થના વેગને તત્કાલીન વેગ કહેવાય. એટલે આ જે તે ક્ષણનો વેગ છે. બરાબર, અને તત્કાલીન વેગની દિશા કઈ હોય તો કે ગતિમાર્ગ પર જે તે ક્ષણે કણ જ્યાં પહોંચે છે જેમ કે t ક્ષણે કણ p' પર પહોંચ્યો તે બિંદુએ દોરેલો સ્પર્શકની દિશામાં એના વેગની દિશા p' પાસે t' ક્ષણે પહોંચ્યો અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં તત્કાલીન વેગની દિશા હોય છે. બરાબર, હવે આપણે સૂત્ર અહીંયા આપ્યું છે સરેરાશ વેગને શૂન્યવત નાના સમયગાળામાં મેળવવું એટલે આપણે તત્કાલીન વેગ મળે. સરેરાશ વેગને શૂન્યવત નાના સમયગાળામાં શૂન્યવત નાનો સમયગાળો એટલે શૂન્ય નહીં પણ શૂન્યની ખૂબ જ નજીક. સરેરાશ વેગને શૂન્યવત નાના સમયગાળામાં મેળવતા તત્કાલીન વેગ. બરાબર, આ સમયગાળો જે હતો આ ડેલ્ટા એને શૂન્યવત નાનો કરી દેવાનો. સમયગાળો શૂન્યવત નાનો કરતો એટલે એ સમયગાળો ન કહેવાય, એ સમયની કોઈ ક્ષણ થઈ જાય અને પછી આપણને સરેરાશ વેગ મળે એ સમયની કોઈ ક્ષણનો વેગ મળે જેને આપણે સરેરાશ વેગ ન કહેતા એને આપણે શું કહેશું તત્કાલીન. બરાબર, તો આપણે તત્કાલીન વેગ સરેરાશ વેગ પરથી જ મેળવવાનું. ગાણિતિક રીતે સરેરાશ વેગ જે v હતું બરાબર એને આપણે શૂન્યવત નાના સમયગાળામાં મેળવીશું. આમ લખાય છે t સમય તત્કાલીન વેગને આપણે t સમયે વેગ એવું પણ કહી શકાય. તત્કાલીન વેગ શૂન્યવત નાના સમયગાળામાં સરેરાશ વેગને મેળવવા જે તત્કાલીન વેગ આવે. સરેરાશ વેગનું સૂત્ર આપણને યાદ છે શું હતું તો કે સરેરાશ વેગ v બરાબર ડેલ્ટા સદિશ r છેદમાં ડેલ્ટા t r. બરાબર, આને આપણે શૂન્યવત નાના સમયગાળામાં મેળવવો છે તો ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t આ થયો સરેરાશ વેગ. બરાબર, આ સરેરાશ વેગ અને એની આગળ તમે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લખી દો એટલે આ સરેરાશ વેગ શૂન્યવત નાના સમયગાળામાં મળી જાય. જેને હવે સરેરાશ વેગ ન કહેતા એને આપણે શું કહેશું t સમય વેગ અથવા તત્કાલીન વેગ કહેશું જેની સંજ્ઞા આપણે ખાલી v આપીશું. t સમય વેગ v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t.
આ હકીકત તમે અગાઉના ચેપ્ટરમાં પણ ભણી ગયા છો. આ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 નો અર્થ એવો થાય કે સરેરાશ વેગનું આ જે સૂત્ર છે એમાં છેદમાં રહેલું પદ સમયગાળો જે શૂન્યવત નાનો કરી નાખ્યો અને સમયગાળો શૂન્યવત નાનો કરી નાખો એટલે હવે જે આપણને જવાબમાં મળે એને સરેરાશ વેગ ન કહેતા એને t સમયનો વેગ કે તાત્ક્ષણિક વેગ કહેવાય. કેમ કે સમયગાળો શૂન્યવત નાનો થઈ ગયો એટલે હવે ગાળો જ ન રહે, ઈ સમયની કોઈ ક્ષણ થઈ જાય બરાબર. બે ક્ષણને એમ નજીક લાવતા જાવ તો અંતે તો ઈ બે ક્ષણ એક જ ક્ષણ થઈ જવાની બરાબર. ગાળો બે વચ્ચેનો છે એ ઘટાડી શૂન્યવત નાનો કરી નાખે એટલે હવે ઈ ક્રમિક બે ક્ષણ પણ ન કહેતા એક જ ક્ષણ કહી દેવાય બરાબર. એટલે t સમયે કોઈ ક્ષણે વેગ આપે જેને આપણે સરેરાશ વેગ હવે ન કહેતા એને આપણે કહીશું t સમય વેગ કે તત્કાલીન વેગ બરાબર. હવે અને આપણે આ રીતે આગળ વધારી શકીએ કે t સમયે વેગ v આ આખું જે પદ છે ને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા છેદમાં ડેલ્ટા t એને હવે આમ લખાય dr છેદમાં dt dr છેદમાં dt બરાબર. ડેલ્ટા સંજ્ઞા નહીં લખવાની. હવે આ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 સરળતામાં ભળી જાય એટલે હવે આખા પદને લખાય dr છેદમાં dt. એટલે હવે આપણને આ વિકલન સ્વરૂપે મળી ગયું સદિશ r નું સમયની સાપેક્ષ વિકલન એટલે તત્કાલીન વેગ. સદિશ r નું સ્થાનાંતર બરાબર ડેલ્ટા બનાવો કે સ્થાનાંતર સદિશ નું સમયની સાપેક્ષ વિકલન ગાણિતિક રીતે આવી વાત સમયની સાપેક્ષ વિકલન એટલે તત્કાલીન વેગ બરાબર. તો આ વિકલન સ્વરૂપમાં પદ મળી ગયો આપણને. હવે સદિશ r અમે આપણે નામ લખી શકીએ xi કેરેટ પ્લસ yj કેરેટ દ્વિપરિમાણ બરાબર. તો આપણે આ અહીંયા r ની જગ્યાએ લખીએ આના પર માર્ક સદિશ v બરાબર તો d છેદમાં dt સદિશ r નું ઘટક સ્વરૂપ આમ લખાય બરાબર. xi કેરેટ પ્લસ yj કેરેટ તો xi કેરેટ પ્લસ yj કેરેટ આમ લખાય આપણે બધું સદિશ v બરાબર dx છેદમાં dt i કેરેટ પ્લસ dy છેદમાં dt j કેરેટ બરાબર. જેમ d સદિશ r છેદમાં dt એટલે સ્થાનાંતર સદિશ નું સમયની સાપેક્ષ વિકલન એટલે તત્કાલીન વેગ એમ એના બે ભાગ પડી ગયા. આના આપણે બે ભાગ કર્યા. આ dx છેદમાં dt ને આપણે vx નામ આપી દીધું vx i કેરેટ તો ખરું અને dy છેદમાં dt ને vy નામ આપી દીધું બરાબર. તો આ તત્કાલીન વેગનું દ્વિપરિમાણમાં ઘટક સ્વરૂપ થઈ ગયું જ્યાં vx બરાબર dx છેદમાં dt જેને કહેવાય તત્કાલીન વેગનો x ઘટક. તત્કાલીન વેગનો x ઘટક અને vy બરાબર dy છેદમાં dt બરાબર. આ જે dy છેદમાં dt છે એની જગ્યાએ શું લખ્યું vy. તો vy બરાબર dy છેદમાં dt જેને કહેવાય તત્કાલીન વેગનો y ઘટક. આ શું છે તો કે તત્કાલીન વેગનો y ઘટક બરાબર છે. તો આ બધી હકીકત અગત્યની છે ધ્યાનમાં રાખજો. આપણે આ ત્રણેય પદ સળંગ એક જ પ્રશ્નમાં લઈ લીધા છે. સ્થાનાંતર સદિશ એનો અર્થ એનું ઘટક સ્વરૂપ, સરેરાશ વેગનો અર્થ એનું ઘટક સ્વરૂપ, તાત્ક્ષણિક વેગનો અર્થ અને એનું ઘટક સ્વરૂપ બરાબર. હવે આગળની વાત બરાબર આવતીકાલે કરીશું. આની પરથી પણ આપણે એક્ઝામ્પલ્સ છે અમુક ગણીશું અને આની પહેલા કાલે જ આપણે ટોપિક ભણી ગયા કે બે સદિશોના સરવાળાના સદિશનું મૂલ્ય કોસાઇનનો નિયમ તેમજ એક પરિણામ મળ્યું હતું આપણને જેને આપણે કીધું હતું સાઇનનો નિયમ. એના પરથી પર એક્ઝામ્પલ છે આપણે કાલે ભણીશું બરાબર. તો આટલું વ્યવસ્થિત તૈયાર કરી રાખજો. આ
ટોપિક પણ બધા અગત્યના છે. અને બીજું કે તમે આની પહેલાના ચેપ્ટરમાં જે સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ બરાબર જે ભણી ગયા છો, અને અહીંયા આપણે જે વાત કરી છે એમાં જો ફરક છે એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા એક પારિમાણિક ગતિને અનુરૂપ ઈ પદ આપણે સમજાવ્યા હતા. અહીંયા સમતલમાં થતી ગતિને અનુરૂપ આ પદ આપણે સમજાવ્યા છે. અહીંયા સ્થાનાંતર સદિશ હોય કે પછી સરેરાશ વેગનો સદિશ હોય કે તાક્ષણિક વેગનો સદિશ હોય, દરેકના બે બે ઘટક મળે છે. આપણે આ પ્રશ્નમાં દરેક રાશિને વ્યાખ્યાયિત કરી, તેનો અર્થ કરી અને એનું ઘટક સ્વરૂપ આપણે મેળવ્યું છે. બરાબર, xy સમતલમાં હોય તો બે ઘટક મળશે, x ઘટક અને y ઘટક. જેમ કે આ સરેરાશ વેગનું x ઘટક સ્વરૂપ vxi અને y ઘટક સ્વરૂપ vy જે કે મળશે. હજી પણ આમાં આપણે એનું મૂલ્ય અને દિશાની વાત કરીશું. બરાબર, એ આવતીકાલે લઈશું. અહીંયા સુધી તૈયાર કરી નાખો.